Welcome to Gnan Manchri Vidyapith Mohua, Standard 11, Chapter number 2, Lecture number 1. Friends, in previous lecture, we complete our first chapter, Multimedia. છેલ્લા લેક્ચરના અંદર આપણે ચેપ્ટર નંબર 1 મલ્ટીમીડિયા જે હતું એ આખું આપણે કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચર જે છે એમના અંદર આપણે લોકોએ એક એનિમેશન ટૂલ સિન્ફિગ સ્ટુડિયો વિશે શીખવાનું છે. The Synfig Studio is a two-dimensional animation tool, and we discuss about the Synfig Studio. Before starting the Synfig Studio, we have to discuss what is animation. આપણે Synfig Studio શરૂ કરીએ એના પહેલા બેઝિક કન્સેપ્ટ એટલે કે એનિમેશન કોને કહેવાય, કઈ રીતે થાય, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવી પડશે. તો એ ડિસ્કશન માટે આની પછીના લેક્ચરના અંદર હું તમારી સાથે એનિમેશન રિલેટેડ બધી જ વસ્તુ ડિસ્કશન આપણે કરશું. કઈ રીતે એનિમેશન થાય, એનિમેશન કરવા માટેની મેથડ કઈ કઈ છે, કેટલી રીતે એનિમેશન થાય, આ બધી જ વસ્તુ આપણે લેક્ચર નંબર 2 ના અંદર ડિસ્કસ કરવાની છે. આપણે અત્યારે જે બેઝિક શીખવાનું છે એ છે તમારા સિલેબસના અંદર આપેલું સિન્ફિગ સ્ટુડિયો. તો ફ્રેન્ડ્સ, જે લોકોની પાસે કમ્પ્યુટર અથવા તો પછી લેપટોપ હોય એ બધા જ સ્ટુડન્ટ્સ ગૂગલમાં સર્ચ કરી અને સિન્ફિગ સ્ટુડિયો ડાઉનલોડ કરી લેવો. અધરવાઇઝ હું તમને અહીંથી એક લિંક પણ પ્રોવાઈડ કરીશ કે જે સીધી સિન્ફિગ સ્ટુડિયોની exe ફાઇલ એટલે કે સિન્ફિગ સ્ટુડિયોની ડાઉનલોડ લિંક હોય. તો હવે આપણે વધારે વાત ન કરતા સિન્ફિગ સ્ટુડિયોનું એન્વાયરમેન્ટ સમજવાનું છે. ટોટલી એન્વાયરમેન્ટ ઓફ સિન્ફિગ સ્ટુડિયો. તો ફર્સ્ટ આ રીતનો સિમ્બોલ જે છે આ સિન્ફિગ સ્ટુડિયોનો સિમ્બોલ છે. અહીંથી આપણે એને સ્ટાર્ટ કરી દઈશું એટલે સિન્ફિગ સ્ટુડિયો શરૂ થાય ત્યારે આ રીતનું આખું એમનું એન્વાયરમેન્ટ છે. બધી જ વસ્તુ સેપરેટ છે. સો વી કેન અરેન્જ એઝ પર અવર રિક્વાયરમેન્ટ. આપણી જે રિક્વાયરમેન્ટ હોય એ મુજબ આપણે આ સ્ટુડિયોને ગોઠવી શકશું. ક્લિયર? તો આ આખું સિન્ફિગ સ્ટુડિયોનું એન્વાયરમેન્ટ છે. ઘણીવાર પ્રોબ્લેમ અરાઇઝ એવા થશે કે કોઈ સ્ટુડન્ટ્સને અમુક પેનલ ડિફાઇન થતી ન હોય અથવા તો ડિસ્પ્લે થતી નથી. તો આવી સિચ્યુએશનમાં સપોઝ ફોર એક્ઝામ્પલ આ નેવિગેટર એન્ડ ઇન્ફો પેનલ છે, આ પેનલ કોઈ સ્ટુડન્ટને કોઈ કારણોસર નથી દેખાતી અથવા તો એમણે પ્રીવિયસલી ક્લોઝ કરી દીધી હોય તો આ વસ્તુ ડિસ્પ્લે નહીં થાય. તો આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો તમારે લોકોએ જસ્ટ અહીંયા જે સિન્ફિગ સ્ટુડિયોમાં ફાઇલ મેનુ છે ત્યાં ક્લિક કરી પેનલ અને પેનલમાં જઈ અને રીસેટ વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ કરી દેવાનું. ક્લિયર આ વસ્તુ? આનાથી જે બાય ડિફોલ્ટ વ્યૂ ઓફ સિન્ફિગ સ્ટુડિયો છે એ તમારે થઈ જશે, એટલે કે ડિફોલ્ટ વ્યૂ થઈ જશે સિન્ફિગ સ્ટુડિયોનું. આપણે અત્યારે એન્વાયરમેન્ટને વધારે ડિસ્કસ કરીએ તો એમના અંદર બેઝિકલી આખું સિન્ફિગ સ્ટુડિયો જે છે એ આ રીતે 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ફર્સ્ટ મેનુ પેનલ, સેકન્ડ પેરામીટર પેનલ, થર્ડ નેવિગેટર એન્ડ ઇન્ફો પેનલ અને ફોર્થ વન વર્કિંગ એટલે કે કેનવાસ. હવે સિન્ફિગ સ્ટુડિયોમાં ફર્સ્ટ ઓફ ઓલ આ જે એન્વાયરમેન્ટ બતાવી છે આ આખું તમારું વર્કિંગ એન્વાયરમેન્ટ છે. એન્ડ સેકન્ડ થિંગ, ધીસ like a chessboard.
This area is known as the canvas area. આ જેટલો ચેક્સ વાળો છે, બોક્સ વાળો જે એરિયા છે, this is the canvas area. This is like chessboard. તમે એ લોકોએ ચેસબોર્ડ જોયું હશે તો ખ્યાલ હોય કે આ ચેસબોર્ડની જેવું જે એન્વાયરમેન્ટ છે, આ તમારો વર્કિંગ એરિયા અથવા તો પછી આમને તમે કેનવાસ એરિયાથી ડિફાઇન કરી શકો. ઇન શોર્ટ, the object or thing that you place on the canvas area, it's only display. આની ઉપર મૂકેલા જે કાંઈ બી કંટ્રોલ ઓબ્જેક્ટ શેપ જે કાંઈ હશે એટલી જ વસ્તુ તમને એનિમેશનની દરમિયાન જોવા મળશે. સપોઝ અહીંયા મેં કોઈ એક સર્કલ ડ્રો કર્યું છે આઉટ ઓફ કેનવાસ, ઇટ્સ નોટ બી ડિસ્પ્લે. અહીંયા ડ્રો કરેલો કોઈ બી વસ્તુ છે ઓબ્જેક્ટ, એ તમને ડિસ્પ્લે થશે નહીં. ડિસ્પ્લે ક્યું થશે તો કે આ જે કેનવાસ ચેસબોર્ડ જેવો આ વિસ્તાર છે એટલામાં જે કાંઈ બી તમે મૂકશો એ જ વસ્તુ તમને ડિસ્પ્લે થશે. ક્લિયર? ધીસ ઇઝ ધ ટાઇટલ બાર ઓફ યોર સ્ટુડિયો. આ તમારા સિન્ફિગ સ્ટુડિયોની ટાઇટલ બાર છે અને બાય ડિફોલ્ટ સિન્ફિગ એનિમેશન 1, ધીસ ઇઝ ધ ડિફોલ્ટ નેમ ઓફ યોર ફાઇલ. આ તમારી ફાઇલનું ડિફોલ્ટ નેમ છે અને આ તમારે એક એક માર્કના એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે ઘણીવાર. વોટ ઇઝ ધ ડિફોલ્ટ નેમ ઓફ સિન્ફિગ સ્ટુડિયો 5? તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, સિન્ફિગ એનિમેશન 1, ધીસ ઇઝ ધ default name of your animation file. Clear? Now we move to the menu panel. હવે આપણે મેનુ પેનલના અંદર મૂવ થઈએ તો તમારું જે મેનુ પેનલ છે, આ મેનુ પેનલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પેલેટ, એટલે કે 3 ભાગના અંદર વહેંચાયેલું છે. અને આ જે પાર્ટીશન છે, ઇટ મીન્સ this partition is known as the palette. Clear? Palette થી આને આઈડેન્ટિફાઈ થશે. So friends, first we discuss the palette number 1. It is also known as the top palette. આ જે છે આને top palette થી ડિફાઇન થશે. This one is middle palette and this one is bottom. ટોપ, મિડલ એન્ડ બોટમ પેલેટ. એટલે કે આને તમારે ટોપ પેલેટ થી ડિફાઇન થાય, આને મિડલ પેલેટ એટલે કે વચ્ચેનું પેલેટ, અને બોટમ એટલે કે તળિયાનું પેલેટ. આ રીતે તમે એને વહેંચી શકો. પછી આ ત્રણેય પેલેટ જે ડિવાઈડ કરેલા છે એ પેલેટ એના ગ્રુપ વાઇઝ ડિવાઈડ કરેલા છે. ક્લિયર? તો ફર્સ્ટ ઓર ટોપ પેલેટ ઇઝ મેઇનલી યુઝ ફોર ફાઇલ રિલેટેડ ઓપરેશન. આ જે પહેલું પેલેટ છે ટોપ પેલેટ, એ હંમેશા કોનું ગ્રુપ બનેલું હોય છે તો કે ફાઇલ રિલેટેડ, ફાઇલની સાથે સંકળાયેલા જેટલા બી ઓપ્શન હોય છે એ બધા ઓપ્શન માટે ટોપ પેલેટ ડિફાઇન થયેલું હોય છે. ફોર એક્ઝામ્પલ, ક્રિએટ અ ન્યૂ ફાઇલ, નવી ફાઇલ ક્રિએટ કરવા માટે, ઓપન ફાઇલ, સેવ સિંગલ ફાઇલ, સેવ એઝ ઓર સેવ ઓલ. એટલે કે જેટલા આવા કેનવાસ હોય એ બધા કેનવાસ એક સાથે સેવ કરવા માટે સેવ ઓલ આપી દેવાનું. ક્લિયર? અહીંયા આવી જશે અન્ડુ, રીડુ. અન્ડુ મીન્સ લાસ્ટ એક્શન પરફોર્મ કરી હોય એને પ્રીવિયસ કરવા માટે, રીડુ મીન્સ પ્રીવિયસ એક્શન જે આપણે પરફોર્મ કરી છે એટલે કે જે અન્ડુ કરેલું છે એમને આપણે પાછું એની વસ્તુ કરવા માટે રીડુનો ઉપયોગ થશે. પછી સેટઅપ એટલે કે કેનવાસ સેટઅપ રિલેટેડ ઇન્ફોર્મેશન બધી આવશે. પછી એબાઉટ સિન્ફિગ સ્ટુડિયો, કે સિન્ફિગ સ્ટુડિયો ડેવલપ કોણે કર્યું ને એ બધી ટોટલી ઇન્ફોર્મેશન એબાઉટ સિન્ફિગ સ્ટુડિયોમાં આવી જશે. અને લાસ્ટ વન જે છે એ હેલ્પ માટે. કોઈ બી જગ્યાએ તમે અટકો તો અહીંથી હેલ્પ ઉપર ક્લિક કરી અને તમે જે તેની હેલ્પ લઈ શકો. સેકન્ડ થિંગ, ઇન સિન્ફિગ સ્ટુડિયો
if you move cursor in any object, આ એનો એક પ્લસ પોઈન્ટ છે. તમે કોઈ બી જગ્યાએ તમે કર્સર લઈ જાઓ, કોઈ બી ઓબ્જેક્ટ ઉપર કર્સર લઈ જાઓ તો એમના નીચે એમની ટૂલ ટીપ કમ્પલસરી હોય. સપોઝ અહીંયા હું ન્યૂ ફાઇલ ઉપર ક્લિક કરું તો જુઓ અહીંયા તમારે એરો જે ડિસ્પ્લે કરે છે એમની નીચે ટૂલ ટીપ આવી ગઈ, એક નાનું બબલ આવી ગયું ન્યૂ લખેલું. હવે મને બહુ આઈડિયા નથી કે આ વસ્તુ શું છે. સપોઝ આ ઓબ્જેક્ટ છે તો અહીંયા મને આઈડિયા નથી કે આ ઓબ્જેક્ટ અથવા તો આ મેનુ શેના માટે છે. તો જો અહીંયા તમને ટોગલ વિથ ડક્સ આ રીતે તમને બધી ઇન્ફોર્મેશન ત્યાં મળી જશે. ક્લિયર? ફર્સ્ટ ટોપ પેલેટ ફાઇલ રિલેટેડ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે. પછી આવશે મિડલ પેલેટ. મિડલ પેલેટ જે છે ઇટ ઇઝ યુઝ ફોર કંટ્રોલિંગ ધ ડોક્યુમેન્ટ ઓર યોર ફાઇલ. તમારું જે કેનવાસ ઉપર જે કાંઈ બી કંટ્રોલ્સ બધા પ્લેસ કરવાના છે એ બધા કંટ્રોલ્સના ઉપયોગ માટે તમારે મિડલ પેલેટનો યુઝ થશે. અને થર્ડ વન જે છે બોટમ પેલેટ, ઇટ ઇઝ યુઝ ફોર ધ પ્રોપર્ટી ઓફ યોર કંટ્રોલ. તમારા કંટ્રોલની જે કાંઈ બી પ્રોપર્ટી હોય એમને રિલેટેડ ઓપરેશન. માનો કે અહીંયા જો આપણે મિડલ પેલેટમાંથી એક સર્કલ હું અહીંયા ડ્રો કરી દઉં છું ધીસ, તો એને રિલેટેડ વસ્તુ અહીંયા મળી જશે બધું તમને. સપોઝ આ રીતે આપણે ડિફાઇન કરીએ છીએ તો એની પ્રોપર્ટી બધી અહીંયા તમને મળી જશે. 1.00 પોઈન્ટ, એનો કલર, આ રીતે ટોટલી ઇન્ફોર્મેશન તમને અહીંથી મળી જશે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ ડિફાઇન કરીએ તો નેક્સ્ટ વન જે છે એ છે તમારી પેરામીટર પેનલ, અથવા તો પછી આને તમારે પરમ પેનલ થી ડિફાઇન થાય. પેરામીટર પેનલ ઓર પરમ પેનલ. ક્લિયર? હવે પરમ પેનલ જે છે એમના અંદર તમને 6 ઓપ્શન પ્રોવાઈડ થાય છે. જો પહેલું જે છે એ છે પેરામીટર પેનલ. અહીંયા આના પેરામીટર, સપોઝ તમે અહીંયા આ રીતે ડિફાઇન કરેલું છે, કોઈ બી એક સર્કલ ડ્રો કર્યું છે આ રીતે, તો સર્કલના ટોટલી પેરામીટર્સ અહીંયા ડિફાઇન થઈ જાય. સપોઝ એની ડેપ્થ કેટલી છે, એમની એમાઉન્ટ કેટલી છે, બ્લેન્ડ મેથડ, એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ જેમ એનિમેશન ક્રિએટ કરતા જશું એ પ્રમાણે આપણે ડિસ્કસ કરી અને વધારે સમજતા જશું. અહીંયા એમનો કલર, તમારે સપોઝ કોઈ કલર ચેન્જ કરવો છે તો આ રીતે તમે કલર, ઓબ્જેક્ટનું રેડિયસ, એનું ઓરિજિન, આ બધી જ વસ્તુ અહીંયા તમને પરમ પેનલના અંદર ડિફાઇન થાય છે. ક્લિયર આ વસ્તુ? સેકન્ડ ઓપ્શન જે છે એ છે ચિલ્ડ્રન ઓપ્શન. ચિલ્ડ્રન ઓપ્શનનો મતલબ કેવો થશે કે વેન યુ ક્રિએટ સબ કેનવાસ or sub document that is related to main document, તો એ બધી ડિટેલિંગ અહીંયા આવી જશે એમની. તમે ઓબ્જેક્ટ્સ બધા ડિફાઇન કર્યા હોય જે એકબીજા સાથે ઇન્ટરનલી અથવા તો એક્સટર્નલી કનેક્ટેડ તમે ડિફાઇન કર્યા હોય તો એ એના ચિલ્ડ્રન તરીકે ડિફાઇન થશે. અને થર્ડ વન જે છે એ છે કી ફ્રેમ. આ જે ચાવી છે એ કી ફ્રેમ છે. તમે જ્યારે એનિમેશન, આપણે સિન્ફિક સ્ટુડિયોનો ઉપયોગ કરી અને એનિમેશન ક્રિએટ કરશો, ઇટ મીન્સ સિન્ફિક સ્ટુડિયો ઓલવેઝ ડુ ઇટ્સ એનિમેશન બાય યુઝિંગ ધ ટાઈમ બેઝ. એટલે કે અહીંયા તમારે ટાઈમ બેઝ એનિમેશન પરફોર્મ કરવાનું હોય, અને ટાઈમ બેઝ એનિમેશન પરફોર્મ કરો ઇટ મીન્સ યુ હેવ ટુ ઇન્સર્ટ ધ વેરિયસ કી ફ્રેમ. અહીંયા તમારે કી ફ્રેમ એડ કરતી જવી પડશે. આપણે એક લાસ્ટમાં સિમ્પલ એનિમેશન ક્રિએટ કરશું ત્યારે તમને વધારે આઈડિયા આવી જશે. નેક્સ્ટ વન, આ જે પોર્શન છે આ કી ફ્રેમ, પેરામીટર અને ચિલ્ડ્રન, આ એમની ડિટેલિંગ બધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે નેક્સ્ટ જે છે એ છે ટાઈમ ટ્રેક. અહીંયા તમારે ટાઈમ ટ્રેક ડિફાઇન કરવાનો થાય, એટલે કે તમારે કેટલી સેકન્ડનું એનિમેશન ક્રિએટ કરવું છે, કેટલી ફ્રેમનું એનિમેશન ક્રિએટ કરવું છે. ધીસ ઓલ થિંગ્સ આર ઇન્ક્લુડેડ હિયર.
બાય ડિફોલ્ટ એનિમેશન સ્ટાર્ટિંગ ટાઈમ 0f હોય. જો અહીંયા 0f લખેલું છે, 0f નો મિનિંગ થશે 0 ફ્રેમ. પછી એનો ઇન્ટરવલ ટાઈમ જે છે ઇટ ઇઝ 2 સેકન્ડ. જો અહીંયા 0 ફ્રેમ પછી ડાયરેક્ટ 2 સેકન્ડ આવી જશે, પછી 4 સેકન્ડ આવી જશે, પછી નેક્સ્ટ તમે કન્સિડરેશનમાં લ્યો તો એ 6 સેકન્ડ આવી જાય. આ રીતે તમારે સેકન્ડ વાઇઝ હોય અને એનો ટાઈમ ઇન્ટરવલ જે છે એ 2 સેકન્ડ્સનો ટાઈમ ઇન્ટરવલ અહીંયા મેન્ટેન થશે. ક્લિયર? નેક્સ્ટ કર્વ છે. તો આના અંદર તમારે જે કોમ્બિનેશન હોય છે એ કોમ્બિનેશન તમારે રેડ, ગ્રીન, બ્લુ અને આલ્ફા. ઇટ મીન્સ જે ઓબ્જેક્ટ છે એમાં આપણે વધારે ડિટેલિંગમાં કોઈ જવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. એ પછી આપણે ડિફાઇન કરી દઈશું. નેક્સ્ટ વન છે મેટા ડેટા. એ વસ્તુ અત્યારે તમને અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી નહીં થાય એટલે અત્યારે આપણે એમને રહેવા દઈએ. નેક્સ્ટ આપણે કન્સિડરેશનમાં લઈએ તો અહીંયા તમારે ટાઈમ ટ્રેકનો ઓપ્શન એક અહીંયા બી તમને પ્રોવાઈડ થાય છે, જે બાય ડિફોલ્ટ 0f થી કન્સિડર કરવાનું હોય. જેટલી સેકન્ડ તમે ડિફાઇન કરો એ અહીંયા તમને ડિસ્પ્લે થશે. અહીંયા સપોઝ 0f છે, એના બદલે હું અત્યારે આ રીતે, તો અહીંયા જે છે એનો ટાઈમ ઇન્ટરવલ, એનો ટાઈમ સ્લોટ કેટલો છે 1 સેકન્ડ એન્ડ 11 ફ્રેમ. એક્ઝેક્ટ અહીંયા હું મૂકી દઈશ. ઇટ મીન્સ 2f. એટલો મતલબ કેવો થયો 2 સેકન્ડ થી ડિફાઇન થયું. આ રીતે ક્લિયર? અહીંયા જે ટાઈમ ટ્રેક છે એ જ વસ્તુ અહીંયા બી ડિસ્પ્લે સાથે સાથે થતી રહેશે. ક્લિયર? પછી નેક્સ્ટ વન જે છે એ છે આપણી નેવિગેટર એન્ડ ઇન્ફો પેનલ. આ જે પેનલ છે એને આપણે નેવિગેટર, ઇન્ફો ઓર પેલેટ એડિટર પેનલ થી ડિફાઇન થાય. આના અંદર તમારે ઓબ્જેક્ટ અને ફાઇલ રિલેટેડ બધા જ ઓપ્શન અહીંયા હશે. સપોઝ આ જે ફર્સ્ટ છે એ ફર્સ્ટ તમારા પ્રિવ્યુ ઓપ્શન છે. તમે જો અહીંથી જે કાંઈ બી ડિફાઇન કરો છો, આ સર્કલ તમે આ કોર્નર ઉપર ડિફાઇન કર્યું તો એનું પ્રિવ્યુ અહીંયા તમને ડિસ્પ્લે કરશે. ક્લિયર આ વસ્તુ? જ્યાં બી તમે ડિફાઇન કર્યું હોય એ પ્રમાણે તમને પ્રિવ્યુ ડિફાઇન કરશે એમનું. સેકન્ડ ઓપ્શન જે છે આ છે એમના પેરામીટર, કે જે ઓબ્જેક્ટ છે તમારું જે કર્સર તમે મૂવ કરો છો એ કર્સરની XY પોઝિશન તમને અહીંયા ડિફાઇન કરે. ક્લિયર? જો અહીંયા તમે જે રીતે કર્સરનું મૂવમેન્ટ કરતા રહેશો એ પ્રમાણે અહીંયા X એન્ડ Y અક્ષીસની પોઝિશન ચેન્જ થતી રહેશે. સેકન્ડ ઓપ્શન અહીંયા છે એ RGB અને આલ્ફા ઓપ્શન ડિસ્પ્લે થાય છે. ઇટ મીન્સ કર્સર પોઝિશન તમે મૂવમેન્ટ કરશો, યુ ચેન્જ ધ કર્સર, it display or it reflects on X and Y axis position. આ કર્સર હું અહીંયા મૂવમેન્ટ કરું છું તો X અને Y axis ચેન્જ થતા રહે છે. સપોઝ હું અહીંથી X અપ સાઇડ ડિફાઇન કરું તો એના Y axis ઇન્ક્રીમેન્ટ થાય, અને આ રીતે ડિફાઇન કરું તો એના X axis ડિફોલ્ટ ચેન્જ થતા રહે. હવે સપોઝ અહીંયા બાકીનું જે આરજીબી એ વિસ્તાર છે આના અંદર કોઈ ચેન્જ આવતો નથી, બીકોઝ ધીસ વન ઇઝ એમ્પ્ટી, નો ફિલ્ડ કલર. નાઉ આઈ મૂવ ધ કર્સર onto the red object. It means we draw a circle filled with red color and I move my cursor onto the circle. જો હવે પોઝિશન જે આ જે વેલ્યુ છે એમાં અત્યારે કોઈ ચેન્જ નથી આવતો, પણ ચેન્જ ક્યારે આવશે? સપોઝ હું અહીંથી આ પોઝિશનને મૂવ કરું. ઇટ મીન્સ જો એની આરજીબી ની વેલ્યુ જે છે એમાં રેડ કલર છે, ઇટ મીન્સ આર પોર્શન ઇન્ક્રીમેન્ટ થયો, એમની વેલ્યુ 85.2 આવી અને આલ્ફા 100% થઈ ગયું. ક્લિયર આ વસ્તુ? આ રીતે થશે. સપોઝ અહીંયા હું કોઈ બી ઓબ્જેક્ટ હોય તો એમને ચેન્જ કરતો રહું. આ જે કલર છે એ આ રીતે ડિફાઇન મેં કરી દીધો, એન્ડ ધેન હવે હું અહીંથી ડિફાઇન કરીશ તો જુઓ આ જે કલર છે એ કોનું કોમ્બિનેશન છે? રેડ એન્ડ બ્લુ. તો
તો અહીંયા તમારે જો બંનેની વેલ્યુ જે છે 85.2 અને બ્લુની વેલ્યુ જે છે એ 72.2% થી ડિફાઇન થઈ ગઈ છે. ક્લિયર? અને મેન્યુઅલી કોઈ બી કલર તમારે સિલેક્શન કરવા હોય એના પેરામીટર્સમાં તો તમે અહીંથી બી સિલેક્ટ કરી શકો. ક્લિયર આ વસ્તુ? આ એનું રેડિયસ છે. રેડિયસ તમે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ કરી શકો એઝ પર યોર રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ ટૂલ્સ ઓપ્શન છે. પછી હિસ્ટ્રી, એટલે કે તમારી જે કાંઈ બી હિસ્ટ્રી હોય, જો તમે જે કાંઈ બી ચેન્જ કર્યું હશે એ બધા ચેન્જ હિસ્ટ્રીના અંદર થઈ ગયા હોય. આપણે જે કાંઈ બી મૂવમેન્ટ લીધી હોય એ બધી મૂવમેન્ટ, ન્યૂ સર્કલ ક્રિએટ કર્યું, પછી આપણે જમ્પ લીધો સેટ લેયર, પછી આપણે ડિલીટ લેયર કર્યું હતું શરૂઆતમાં એક સર્કલ કરીને, પછી પાછું આવડું આ સર્કલ ક્રિએટ કર્યું તો પાછું અહીંયા આવી ગયું ન્યૂ સર્કલ. આ રીતે ઇન શોર્ટ ટોટલ હિસ્ટ્રી આખી તમારી આના અંદર સચવાયેલી રહેશે, સ્ટોર થયેલી રહેશે. પછી છે કેનવાસ બ્રાઉઝર. ઇટ મીન્સ અહીંયા તમારે નંબર ઓફ કેનવાસ યુ કેન ટેક ઓર યુ કેન ક્રિએટ એનિમેશન યુઝિંગ ધ મોર ધેન વન કેનવાસીસ. અહીંયા એક કરતા વધારે કેનવાસનો ઉપયોગ કરીને તમે એનિમેશન ક્રિએટ કર્યું હોય તો રિમેનિંગ જે કાંઈ બી છે એ બધી વસ્તુ અહીંયા તમને ડિસ્પ્લે થશે. જેટલા કેનવાસનો યુઝ કર્યો હોય એ બધી વસ્તુ અહીંયા તમને ડિસ્પ્લે થતી રહેશે. ક્લિયર આ થિંગ? નેક્સ્ટ વન કન્સિડરેશન કરીએ તો એ આવશે તમારી લેયર પેનલ. લેયર પેનલના અંદર તમે જે કાંઈ બી ઓબ્જેક્ટ ક્રિએટ કરશો, ઇટ મીન્સ વેન યુ ક્રિએટ અ ન્યૂ ઓબ્જેક્ટ, it is considered as a new layer. Now suppose I create a rectangle, then it display in layer panel. કારણ કે સર્કલ અને રેક્ટેંગલ બંને અલગ અલગ લેયર ક્રિએટ કર્યા છે અને બંને અહીંયા થશે. હવે now if you create a same object, પાછું આપણે એક સર્કલ જ અહીંયા ક્રિએટ કરી દઈએ, it means it create a new object named circle. ક્લિયર? જેટલા ઓબ્જેક્ટ ક્રિએટ કરશો એટલા લેયર અહીંયા એમના ક્રિએટ થતા રહેશે. Again, I delete all layers. બધા લેયર ડિલીટ કરી દઈએ. હવે જે મહત્વની વસ્તુ છે એ છે તમારું એનિમેશન પેનલ. આ જે કેનવાસ છે એમાં ફર્સ્ટ આપણે બિગિનિંગ પોઝિશને એટલે કે 0F થી આપણે આને ડિફાઇન કરી દઈએ. 0F થી ડિફાઇન કર્યા પછી સપોઝ અહીંયા હું એક સિમ્પલ ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું, નેમ સર્કલ ઓબ્જેક્ટ. સર્કલ ઓબ્જેક્ટ એક હું સિમ્પલ ક્રિએટ કરી દઉં છું. તો હવે when I create object, it is compulsory create a new layer. અહીંયા સર્કલનું ન્યૂ લેયર, જ્યારે હું નવો ઓબ્જેક્ટ બનાવું ત્યારે એક નવું લેયર એમનું બની જાય અને આ લેયર બની ગયા પછી આપણે આને એનિમેશન કરીએ. સિમ્પલ એનિમેશન કરીએ કે આ સર્કલ છે એ અહીંથી લઈ અને અહીંયા સુધી આવી જાય. ક્લિયર? તો ફર્સ્ટ 0F આપણી બિગિનિંગ પોઝિશન, ત્યાં આપણે સર્કલને પ્લેસ કરી દીધું. નેક્સ્ટ I have to save this document, એટલે હું આને પહેલા સેવ કરી દઉં. સેવ કરી દઈશ એટલે સિમ્પલ એનિમેશન 1 આ રીતે અહીંયા આવી જશે. એમ ને હું સપોઝ abc.sifz, this is the extension of Synfig Studio. Synfig Studio નું એક્સટેન્શન .sifz હોય છે. એક માર્કનો MCQ માં આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. અહીંથી હું ડિફાઇન કરી દઈશ કોઈ બી લોકેશન અને સેવ કરી દઈએ. સેકન્ડ થિંગ કે અહીંથી તમારે હવે રાઈટ ક્લિક કરી એડિટ મેનુમાં સિલેક્ટ કરી અને પ્રોપર્ટીમાં જવાનું છે.
again repeat કરું છું, when you create any animation at that time, firstly you have to define the time slot or animation total time. So to perform this, આપણે કોઈ પણ એનિમેશન તમે બનાવો તો સૌ પ્રથમ તમારે એક જ વસ્તુ કરવાની કે એનિમેશનનો ટાઈમ ડિસાઈડ કરી દેવો પડે. તો ટાઈમ ડિસાઈડ કરવા માટે તમારે કયા સ્ટેપ ફોલો કરવા પડશે? તો એ કે રાઈટ ક્લિક ઓન કેનવાસ. કેનવાસ ઉપર રાઈટ ક્લિક કરવાની છે, ધેન એડિટ એન્ડ સિલેક્ટ ધ પ્રોપર્ટી. ક્લિયર? અહીંયા તમારે પ્રોપર્ટી સિલેક્ટ કરવાની અને એમના અંદર ટાઈમ ટેબ સિલેક્ટ કરી દેવાની. અહીંયા જુઓ, અહીંયા એનો ફ્રેમ પર સેકન્ડ, 1 સેકન્ડની અંદર આટલી ફ્રેમ જાય, સ્ટાર્ટિંગ ટાઈમ 0, એન્ડિંગ ટાઈમ 5 સેકન્ડ. આ એના ડિફોલ્ટ ટાઈમિંગ અને ફ્રેમ પર સેકન્ડ છે. આ ખાસ યાદ રાખજો. ડિફોલ્ટ ફ્રેમ પર સેકન્ડ, default starting time and default ending time. You can change this time. અહીંથી તમે ચેન્જ કરી શકો. સપોઝ મારે 4 સેકન્ડનું એનિમેશન કરવું છે, then I applied and okay. આપણું 4 સેકન્ડનું એનિમેશન બનશે. તો ફર્સ્ટ આટલી વસ્તુ આખી કમ્પ્લીટ થઈ ગઈ પછી મારા મેઇન this one એનિમેશન એડિટિંગ મોડ ઓન કરવો પડશે. જો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભૂલાય નહીં, જ્યાં સુધી તમે એનિમેશન એડિટિંગ મોડને ઓન નહીં કરો ત્યાં સુધી તમારું એનિમેશન એડિટિંગ થશે નહીં, એટલે કે તમારું એનિમેશન બનશે નહીં. તો ફર્સ્ટ કોઈ બી એનિમેશનની સ્ટાર્ટઅપ પોઝિશન, ઇટ મીન્સ 0F પોઝિશન ડિફાઇન કરો, ડોક્યુમેન્ટ સેવ કરો, એમનો પ્રોપર્ટીમાં જઈ અને ટાઈમિંગ એટલે કે એનિમેશન ટાઈમિંગને તમે પ્રોપર આપી દો. પછી એનિમેશન એડિટિંગ મોડ, અત્યારે તમે જુઓ જ્યારે એનિમેશન એડિટિંગ મોડ ઓફ હશે, એટ ધેટ ટાઈમ ધીસ ઓબ્જેક્ટ ડિસ્પ્લે ગ્રીન કલર. આ ઓબ્જેક્ટ જે છે એ ગ્રીન કલરનો દેખાશે. આના ઉપર સિંગલ ક્લિક કરશો એટલે ઓબ્જેક્ટ રનિંગ થઈ જશે. આ જે સ્ટેડી ઓબ્જેક્ટ હતો એ રનિંગ મોડમાં આવી જશે અને એમનો કલર જે છે એ રેડ કલર થઈ જશે. સાથે સાથે તમારા કેનવાસ વિન્ડોની આઉટલાઈન પણ રેડ કલરની થઈ જશે. સ્ટુડન્ટ ખાસ કેર કરજો, આ બધા 1 માર્કના MCQ ફ્રીક્વન્ટલી એક્ઝામિનેશનના અંદર પૂછાયેલા છે. when the object is steady mode and green color, it means the animation editing mode is off. Clear? અથવા તો તમને બીજી રીતે પૂછે કે which color object you display during the animation editing mode off, તો એના અંદર આવશે green color અને steady object હોય. આ second thing, when you start or you on the animation editing mode, at that time the basic effect is object will in running position and its color is red, and also canvas windows border color also change into the red color. તમારી જે અહીંયા કેનવાસ બોર્ડર છે એ આખી બોર્ડર, વિન્ડોઝની આખી બોર્ડર લાલ કલરની થઈ જશે. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે આ ઓબ્જેક્ટ જે છે એનિમેશન એડિટિંગ મોડ એ ગ્રીન હોય ત્યાં સુધી તમારે ડિઝાઇનિંગ કરવાનું અને એનિમેશન આપવાનું હોય ત્યારે તમારે એમને લાલ કરી દેવાનું. ક્લિયર? એનિમેશન એડિટિંગ મોડ ઓન કરી દીધો. હવે નેક્સ્ટ તમારે ટાઈમ ટ્રેકના અંદરથી સિક્વન્સ, અહીંયા તમારી સેકન્ડ સિલેક્ટ કરવાની. ક્લિયર? આ સેકન્ડ સિલેક્ટ થઈ ગઈ. સપોઝ 2 સેકન્ડ, તો 2 સેકન્ડ પર આવશે ત્યારે તમારો ઓબ્જેક્ટ ક્યાં આવી જવો જોઈએ? તો કે અહીંયા આવી જવો જોઈએ. ક્લિયર? આને જસ્ટ ડ્રેગ કરવાનો છે. ધેન આફ્ટર ડ્રેગિંગ ઓબ્જેક્ટ સિલેક્ટ કી ફ્રેમ એન્ડ હિયર place the
કી ફ્રેમ પ્લસ સિમ્બોલ એટલે કે અહીંયા તમારે કી ફ્રેમ ને એડ કરવાની થશે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ અગેન અહીંથી હું ડાયરેક્ટલી આ રીતે બી લખી શકું કે 4 સેકન્ડ 4 સેકન્ડે આવે ત્યારે તમારો ઓબ્જેક્ટ ક્યાં આવી જવો જોઈએ? તો કે અહીંયા આવી જવો જોઈએ. નેક્સ્ટ પ્લસ અને હવે આટલું થઈ ગયા પછી ડોક્યુમેન્ટને કંટ્રોલ એસ થી સેવ કરો, એનિમેશન એડિટિંગ મોડ ઓફ કરી દો અને અહીંથી તમે પ્લે કરી દો. ક્લિયર આ વસ્તુ જુઓ. હવે આ રીતે તમારું એનિમેશન પરફોર્મ થશે. 0 to 2 સેકન્ડ સુધીમાં આપણે કી ફ્રેમ એડ કરેલી નથી, તો એ માટે તમારે શું કરવાનું છે? તો કે જુઓ અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો 4 સેકન્ડનું એનિમેશન છે, તો 0 થી શરૂ કરી અને 2 સેકન્ડ સુધી ઓબ્જેક્ટ મૂવ થશે નહીં. ક્લિયર? after 2 seconds object will move because of we don't add the keyframe at the basic. જ્યારે તમે keyframe એડ નહીં કરી હોય ત્યારે તમારે કી ફ્રેમ એનિમેશન થશે નહીં. એટલે અહીંયા 0 ફ્રેમ આ પોઝિશને, અહીંયા કી ફ્રેમ અને અહીંથી તમારે પ્લસ કરી દેવાનું. સાથે સાથે એનિમેશન એડિટિંગ મોડને ઓન રાખી દેવાનું. ક્લિયર ફ્રેન્ડ? નેક્સ્ટ હવે તમારું એનિમેશન જે છે એ પ્રોપરલી વર્કઆઉટ થઈ જાય. ક્લિયર? અહીંથી પ્લે ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારો ઓબ્જેક્ટ મૂવમેન્ટ થઈ જશે અને આ એક સિમ્પલ બેઝિક એનિમેશન છે. નાવ યુ કેન ચેન્જ ધ ઓબ્જેક્ટ કલર ઓલ્સો. સપોઝ અહીંયા છે તો આપણે કી ફ્રેમ જે છે એ 2 સેકન્ડ પર એડ કરેલી છે, અહીંયા 2 સેકન્ડ પર આવે છે, તો આપણે સપોઝ અહીંથી હું એનો કલર જે છે એ ચેન્જ કરી દઉં એન્ડ ક્લોઝ અને સેવ કરી દઉં, પછી અહીંથી હું પ્લે આપી દઈશ. ઇટ મીન્સ હવે એ એનિમેશન એટલે કે ઓબ્જેક્ટના મૂવમેન્ટની સાથે એમનો કલર પણ ચેન્જ થતો રહેશે. ક્લિયર ફ્રેન્ડ? ધીસ ઇઝ ધ બેઝિક એનિમેશન યુ લર્ન. હવે અગેન હું રિપીટ કરી દઉં છું કે આપણે બેઝિક કન્સેપ્ટ જે છે એ હું તમને લેક્ચર નંબર 2 ના અંદર ડિફાઇન કરીશ કે એનિમેશન કઈ રીતે થાય, પણ એમની પહેલા એનિમેશન કેવું થાય એ બધી વસ્તુ શીખવા માટે આપણે સિન્ફિક સ્ટુડિયોનું બેઝિક એન્વાયરમેન્ટ જોવું પડે. અને આ એન્વાયરમેન્ટ પછી જે લોકો પાસે કમ્પ્યુટર સિસ્ટમ છે એ લોકો સિન્ફિક સ્ટુડિયો ડાઉનલોડ કરી અને આ સિમ્પલ એનિમેશન જે છે એ પોતાની જાતે ટ્રાય કરો. હું તમને નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે એના પહેલા સિન્ફિક સ્ટુડિયોની ડાઉનલોડ લિંક પણ આમની સાથે જ તે તમને સેન્ડ આઉટ હું કરી દઈશ. ક્લિયર? થેન્ક યુ.